આજ રોજ અમરેલી નગરપાલિકામાં અગાઉ 11મા મહિનામાં મૂકેલ અવિશ્વાસની સરકાર લગભગ 17 સભ્યોના સહયોગથી મુકાયેલી હતી। ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, મેહુલભાઈ, અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમારા નગરપાલિકાની ચૂંટણીના માર્ગદર્શક જેમાં જંગી બહુમતી 35 સભ્યો ચૂંટાયા હતા એવા અમારા આઇકોન મુકેશભાઈ સંઘાણી, અન્ય આગેવાનો સાથે જે ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કોઈ પણ પ્રવૃત્તિમાં અમે ક્યારેક પણ ભાગ લીધેલ હતો નહીં। આજની અવિશ્વાસની દરખાસ્તની અંદર અવિશ્વાસની તરફેણમાં એક પણ મતદાન કરવામાં કોઈ સભ્ય આપ્યું નથી અને અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં 28 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું છે। એટલે અવિશ્વાસની દરખાસ્ત તો જ્યારે પણ મૂકી હતી જે તે સમયે 11મા મહિનામાં, અને આ અવિશ્વાસની દરખાસ્ત ભારતીય જનતા પાર્ટીની જિલ્લા ભાજપની ટીમ તથા ધારાસભ્યશ્રી અને મુકેશભાઈના કહેવાથી તરત જ પાછી ખેંચાઈ ગઈ હતી। તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક છે। અમારા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, કારોબારી ચેરમેન ભાઈ મનીષભાઈ, દંડક શ્રી દિલાભાઈ વાળાની સાથે ખભે ખભા મિલાવી અને દરેક સભ્યો અમરેલીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે। વંદે માતરમ, ભારત માતા કી જય।